લે આજ ભણવા નહીં ગયા અમે જ્યાં તો પણ વહેલી લેહાળ હતી એટલે પાછા આવે વેરી નિહાળ હતી એમ હા તમ ત્યારે વેરી નિહાળ હતી આજ શું હતું આજ કશું નતું એમને વહેલી હતી સોમવાર સોમવારની વળી વેરી એમ હોય હા ખાઈ ના નહીં આ તો હવે પાછું લેશન હોય કઈ નાખો તો સાહેબ લેશન આલી સમજો બાપ કાકા ઓ જડાવો મજામાં લે ફોન આટી હોય ને લાવો લાવો પાણી ચાલુ થાય લ્યો બા લે પાણી ગરમ લાય છે એટલે તો હોય તો હાલ ફ્રીજ લાવી છે પણ આવું તો ગરમ ના હોય ફ્રીજ નું રાખવાનું અમે વાઢા છે તો ફ્રીજ રાખો એટલે તમે વાડા સાચી વાત મારે લેવું છે પણ હવે તો મેળ આવતો નથી તમે ફ્રીજ નહીં રાખતા ગમે એ રાખો એટલે લેવું છે પણ હવે મેળ વાત કરું કોક ને મૂકો ને પેલો આપણે ગામનો અનિલ રહ્યો ને હોવે ઈરો રાખે ફ્રીજ ના દલાલ કરે વેપારી કરે વેપાર સારું તો બધું વાત કરી તમે જ મારે કરો અમે આ થોડું કામ હતું તમારે શું કહું તું કહો પેલા ઘઉં ઘટાવા આવશો કે કહું ઘટાડો તો મારે કહું ઉભા ને વાઢવાના છે તો તો હું તમારે ઘટાવા આવીશ કાલ આવો ઘટાવા આઈ ચાલો હા બેડો તો નક્કી 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 આઈ હા બોલીને ફરી ના જાતા ના 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 કરું એ હા આઈ વાઢો મારો છે મને મેણું મારી દેજો કે ટાઢું ઊનું લાય પોણે એટલે ઊનું લાય છે માટલાનું પોણે ટાઢું પડક જેવું છે આવું પોણે મળાય નહીં એટલે બોલો તાર બાપ મેણું મારી જો આપડે કોણ પેલો વાઢો કાળો આવે તો હાલ જોજો જોજો હોય કે આ તો કે ફ્રીજનું પાણી નાય ઊનું લાય છે કે માટલાનું હાલો તો કાકા આપણે ફ્રીજ લાવો ફ્રીજ તો લાવવું જ પડશે ને હવે તાર હું ગમે જો કોન્ટ્રાક્ટ કરીને ફ્રીજ તો લાવીશ હા હાલો હો બધું ગરમી ચેવી પડે તો ફોન વાળા લોહી પી જાય કનો ફોન આવ્યો પ્રવીણભાઈ ઓય પેલા ફ્રીજની વાત તમે જાણે એને કરી જ લ્યા પણ એ તમને થોડા બે દાડા સેટ કરેલું હું લે તમે ચિંતા કરો છો હું હવે ઈરું જે પેલું તમે બ્લુ કલરનું કીધું હતું ને હા ઈરું સેટ કરેલો હો બાબુ મજામાં એક મિનિટ ફોન કરો મારા તમને સારું બોલે કેવું હેડકો બસ જલસા છે હમણાં હેડ્યા હતા આપના એટલે આ તાપના દરેક ગણે અડીએ સડાયા છે તે અડીએ સડવું પડ્યું કોણ ચમડી કોણ જોવા પડ્યું કોઈ વાત કોઈ નહીં પડ્યું તો પણ એક મોણા માં છે હમણાં એવા હતા ને થોડું મેણું મારી ગયો છે તમે હાલ ફ્રીજની વાત નતા કરતા હોય લે તો પેલા આપણે પ્રવીણભાઈ ને ગોમને આપણે પેલા હોય એને કોઈક ફ્રીજ રાખવું હોય તો મને કેટલું સેટ કરી આલો હું કરી નાખો એમાં હું યાર ફ્રીજમાં તો ફ્રીજ આપણે લેવું યાર એવું છે એમ તમારે ફ્રીજ લેવું એટલે મસ્કરી કરો ખુબ એટલે મસ્કરી નહીં યાર સાચું કહું આપણે ફ્રીજ લેવું ફ્રીજ તો હું તમને સેટ કરી આલો તમે કહો તામ ભાઈ આમાં કેવું ખબર હે ફ્રીજનું જ હું તમને સેટ કરાવી દઉં ગમે અહીંયાથી ના 2000 હમણાં મારા પાલમાં ફ્રીજ છે પેલા ને ફોન કર્યો તો મારે ફ્રીજ વેચવું છે આપણે ગામમાં એ પેલો મોટો વાહર્યો ને અહીંયાથી કે ફ્રીજ આલું છે તો હું ઘરાક હશે તો વાત કરીશ ને અમે પ્રવીણભાઈ ફોન આવ્યો તો એને બતાવે ને પહેલાં તમને બતાવી દે મને બતાવી દો આપણે હાલ જ જઈએ હારો હું તમને મસ્ત ફ્રીજ છે એ બતાવી દઉં હો કેટલું સેટું છે અને સીટું પણ મારા પેલા ફોન વાળા લોહી પી જાય છે હેલો હું એટલે હું કરાઈ આલો શું લે તમે ચિંતા કરો છો હું આપણે પેલા બાબુભાઈ ને આપણા ગામના એ ફ્રીજ લેવું છે તો આપણા મંદિરમાંથી ને આપણું પેલા મોટા વાહમાં જોશું એને એટલું ફ્રીજનું સેટિંગ કરાવી દઉં ને ઓ બાબુ કાકો આપણે પેલા છે ને અહીંયા ફ્રીજ લેવાનું હે એને વડે કોઈ મેણું માર્યું છે કે મારે ફ્રીજ લેવું જ છે કરાવી દઉં હટો તમને સેટિંગ લેવું જ પડે યાર હા હા હજુ એ બોલી જ છે ઓ એનો વાત છે એને એટલું ફ્રીજનું સેટિંગ કરાવી દઉં હું પછી આપણે શાંતિ બસ તમારું યાર કંઈ નાખશો લે ચિંતા કરો તમે હો એ હા ફ્રીજ છે મેં સંજય હમણાં આવો ને એક મિનિટ જોઈ લો તમારે પહેલા જોઈ લો બોલો અનિલભાઈ આ ફ્રીજ નું તમે કીધા યાર આઈ હોવા આવી ફ્રીજ હાલવાનું ને તમારે તમારી કિંમત બીમત કેવું હોય એને કહી દો હાલવાનું તો 9000 માં હાલવાનું છે પણ 9000 માં હાલવાનું છે તો તમારે બે જોડે સેટ થાય જ કઈ જ નાખો આવી ફ્રીજ જોઈ લો તમે ખોલી જોઈ લો કમ્પ્લીટ ફ્રીજ છે ના ના રેડી છે આપણે કોઈ ડગો કરતા કમ્પ્લીટ છે હા રેડી જોવો તો બાટલો કેમ બાટલા પર આવે છે એટલે ઈ ગેસ ને એનો નહીં એના માટે ખાલી ફ્રીજ ની સેફટી માટે આવે બાકી જે પેલો ગેસ કીટ આવે ને ફ્રીજ ની તો કેવી પાછળ આવે એવું છે ઓય હું વળી પેલા ડાયરેક્ટ તૂટી પડાઈ ના એ તૂટી નહીં પડે યાર વાયર છે પા મોટા મોટા ના ગાલતા ઘેર લઈ જતો હા હો તમે તો મેને ગમે એ પ્રમાણે સેટ કરી દો કિંમત તમે તાર 9000 તો પણ બહુ વધારે ને તે પણ એની તો તમે જો આ દીધા છે જો હાલ દીધા છે કે તમે મને આલ્યા છે કેમ કે તમે ફ્રીજ આલ્યું છે તો પછી તો બરોબર છે કિંમત સેટ કરો બેન સેટ થાય કઈ નાખો ફાઇનલ તમે તાર તમારે છેલ્લે છેલ્લા માલવાનું છેલ્લે ફક્ત 8 એટલે 8000 માં લેવું હોય 1000 તોડવાના છે 1000 તોડવાના હે બોલો આપણે નહીં એ બેઠો ભાઈ એ બે લઈ જો ને કે પહે પટ્યું ખરેખર તમારો પ્રોબ્લેમ શું છે એ તો કહો આપણે થોડું મોટું જોવે આજુબાજુથી તો એ તો એઠે એઠું ભેડાઈ દેવાની એટલે એટલું નહીં આપણે યાર મોટું જોવે
બધું હા. વસ્તુ પડી રહ્યું હા હળો તો બીજું કોક સેટ કરો હળો. આટલો પીડાનું શું કરવાનું? ઈ તો હવે વાયન હશે ને વાયન હું તમે જો ટાટા પોણી ખોહ કાઢું અમે. હો? તમે તાર જો તમને બીજો ગ્રાહક લાયા જો હુઈ જો તમે તાર પંખા બંધ કરી. એ હા તમે શું ખબર છે ખર્ચણી જે આપણે ફ્રીજ જોયું કે નહીં હોવા ઈ જો મારા વાળો જો ને એની કિંમત કીધી એને નેસી તો ઈ લગભગ તો એના ડાસા પરથી લાગતું નતું કે ઈ નેસી કરે એમ. એટલે નેચી કરે કે ના કરે પણ એ ફ્રીજ એ કિંમતનું નહીં. એ કિંમતનું નહીં તો મને ખબર પડે હું રાજદારો ધંધો કરું છું હા. મને ખબર પડે છે કે ફ્રીજ કિંમતનું નહીં પણ હવે આ તો માણસો એ ટાઈપના જ શું કરવાનું કહો. તમારે કોઈક બોલવું પડે યાર, તમે કોઈ બોલ્યા જ નહીં કે તમે ઘર ધણીને જે રીતે વાત કરી લે એમ ના ચાલે. પણ એમ નહીં હું બોલું પણ બોલવાનું કોઈક થોડીક આમ ગેપ આલે તો ખબર પડે આપણે બોલવાનું. હવે નવું ફ્રીજ આપણે લેવા જાય ને તો 10 થી 11,000 માં નવું ફ્રીજ આપણે ઘર જોગું મળી જાય. મળી જાય. અને આ તો કિંમત કેટલી કરી 9,000 રૂપિયા કે છેલ્લે હું 8,000 માં આલું તો આ પછી ઈ તો મારે તમને ખોટી રીતે તો હાવ ન ફસાવે ને. તો મારે અમે રૂપિયો ખાવાનું નહીં જો તમને કહું પાછું. ના ના તમે આપણે ઘરના માણસો એટલે ઘરના સાચી વાત. તો પછી બીજું કોઈ હોય તો બીજું આપણે બધું ફ્રીજ તો આપણે નજરમાં સારા છે પણ હું વડે કોઈ આર્યું પહેલાં આપણે થોડું નજીક હતું ને ગામના સર્કલમાં જ મૂકવું આમાં હોય ને તો પહેલું મૂકવા આર્યું સેટ કરી નાખા આપણે તો તમારે વડે એમ કે ઘરની બાજુમાં થોડુંક સેટ થઈ જાય તો વડે ભાડું એટલું બચે કે લઈ જાવ. એ સાચી વાત. બીજું ઉપાડી આપણે તમે બે બીજું જણા બાપ બેડો ઉપાડીને દોડી ઉડે તો ઘેર જતું રહે. આપણે ભાડાની ચિંતા ના કરવાની, પૈસા રોકડા આવવાના આપણે. એમાં કેવું ખબર ફ્રીજમાં તમે ગમે એ સેટ કરી દે. ફ્રીજ તો આપણી ભાલમાં છે હજુ 2 ફ્રીજ પડે અને એમાં તમને ગમી જાય અને ઘણું પછી ટોમ ખેત કરધણી કરતો હોય ને તો એ પછી આપણે જે 2 ફ્રીજ જોવાના રહ્યું ને એમાં તો કરધણી છે જ નહીં. તો એમને ફોન કરીને વાત કરી દીધી બહાર રહી પણ કે આપણે વેચવાનો પડ્યો છે તો આપણે ફોન પર વાત કરી દઈએ. હા રડો. હો હો એ હાલો. હા તો તમે જો તમે બીજું હું તમને ફોન કરો. હા રડો ફરીથી ફોન કરો. એ હા. લ્યો આ તો જાઓ વિદ્યાર્થી લહાક અમે આખા ગામમાં પણ આયા હતા આપના જાઓ બધા. આપણે પણ ઉભો ખરી કે તાપના લે હું તાપના હું તો રાત લાકડી થાચે બુડા તે ફ્રીજ નું કોઈ નક્કી કરી ના એક જગ્યાએ જોઈ આવ્યા હતા તે 8,000 રૂપિયા કિંમત કરી સેલના ભાવ. 8,000 હોવા ઓ બે તમે તો 2500 દે રૂપિયા નહીં કાઢી ફીર હારો જ 8,000 રૂપિયા ના હારો કરે નતું આવું થોડું ન્યાનું હતું આપણે જેવું ઈજન આવી હતી નહીં બે તો એ ના. તો જો બીજે જોઈએ તો હારો હોય તો વળી. બીજે આપણે મોડા કીધું કે આને ફોન આવે ને હા એટલે મોડા દાવાનું કોણ હા તારે થોડું પાણી લાવે પાણી પીવું અમે આપણે હવે સીધા જાય પણ ટાઢું જ પાણી પીવાનું. લે બે. હવે આજ હોત પડતો ફ્રીજ તો લાવવાનું છે. પેલા કાર્ય કોણ બોલી ગયો ને તેનું હાટું તો હું વાળી છે જ મેરીશ નહીં. એ તો અમે આપણા ઘરે આવે ને તો કોગલો કોક તો બોલી જાય જ છે. ભોને મારવા છો ઓવે એ હોટલ છે ને અમે કોઈ હરકો નહીં લે એને હું ફ્રીજ તો લાવીને એને ટાઢું પાણી નવરાવા ટાઢા પાણી લાવી હા નવરો એટલે એને ખબર પડે કે આ એસી કે ફ્રીજ લાના તાણે લેવાઈ વળી બાર ચેલા ખબર છે સેકન્ડમાં લાવી દઉં 5,000 માં લાવી દઉં. હા આપણે જો નવું હશે આપણે નવું લાવવાનું સારું ને પેલું ના લાગે હું 8,000 માં એ પછી ભેંસ લે પાણી પી લઈ આડે ઉડાડી દીધી લે. ઓહો બાપડું ડૂબલું પડી ગયું હાવ કે શું થઈ ગયું સંસાર કટુ કાકા આવો આવો મજામાં બોલો બોલો. અને પેલી ફ્રીજની વાત નથી કરી યાર. ઓવા ઓવા આપણે ફ્રીજની વાત કરી દઈએ ને મને એના માટે આવે કોઈ સેટિંગ થયું નથી થઈ ગયું સેટિંગ તો એના માટે જ આવ્યો છે. થઈ ગયું શું કરી ઓય આપ તમારે નહીં જોવાનું, તમને ફ્રીજ મળી જાય એટલે બસ. સારું છે તો હું તમને તો આ ઘરે ચા પાણી કરવા આવશો કે આપણે જોવા જવું ડાયરેક્ટ જોવા આડો ને ચા પાણી મારી જોડે ટાઈમ નહીં એટલો બધો. હું એટલે હું ફટાફટ પાઈ નાખું આ તો પાઈ નાખો. પાઈ નાખો. એટલે પાઈ નાખું ફટાફટ બસ બસ આ પાઈ હડો હાલો ને તો ફટાફટ આપણે જઈને આવતા રહીએ. તો ગમત છે ને આપણે ગામમાં સારું હાલ લે એટલું તમે વડે કરાવી દીધું તું સારું કરી લો ને હવે મારા ઓછા યા હાવ ક્ષેત્રમાં છાડ હટી ના આવ્યો તો કંઈ ફ્રીજનું પાણી પાવો એટલે પાઈ દે હડો તમને ફ્રીજનું થાય બીજું એટલે મસ્ત ફ્રીજ એક નંબર ફ્રીજ છે. હાલ હડો અને એટલું કરો એમાં સારું ફ્રીજ છે. હા આ કરી હતી. સારું ફ્રીજ તો રેડી છે અંદર ખોલીને જોવો તો જોઈ લેજો. લોક મારી જાય કોઈ ઘરે નહીં હોતું ને એટલે રેડી છે બધું રેડી છે ને? ફ્રીજ તો રેડી પણ ખાયો ખાલી પડ્યું તો એમાં શું કરી તમે ફોનમાં વાત કરી શકીએ તમારો ટાઈમનો ધંધો છે આપણે તો વાત થઈ ગયેલી છે. એવું છે તમારે કેટલા સુધી લેવાનું એ ખબર આવે. પણ પણ એમ તમને કિંમત કહું. વસ્તુ તો સારું છે યાર આપણે પણ તમે પ્રમાણે એ પ્રમાણે કિંમત કહો લોકમાં બધું આજુ રેડી છે બધી કિંમત તમારે દીધી છે કે આટલા મારી દેવું એમ કિંમત છેલ્લા 10,000 રૂપિયા કીધા છે. 10,000 રૂપિયા કીધા છે 2 મહિના ત્યાં ફ્રીજ લાવ્યા. હા ફ્રીજ તો નવું દેખો જો 12,000 માં અહીંયા 9 લાવે તો 2 મહિના કે બીજા હવે જતા રહે તો 12 લેવા. હા 12 મંકી એટલું વેચાય આવે તો
સારું. આપણે ફ્રીજ તો આપણે રાખવું પડે અને શેરડી આપણે તો તમારે આલુ હોય છે એટલે. તો અને તે મને મેં તમને વાત તો ચાલની કરેલી છે કે મારા માટે મહેનત કરી. હા. તમારી વાત રે અને મારું કોમ થઈ જાય એ પ્રમાણે 9000 રૂપિયા આપી દઈશું. 9000 યાર નહીં. ત્યાં પોવા કહી દેજો ને મળી તો તમે 9000 માં. કઈ દેવાનું નહીં યાર, મારી છેલ્લા ભાઈએ 10,000 રૂપિયા કીધા છે. દવા તો કીધા પણ એને તાર 12 માં દવા આવે 12 માં ઉગોડે ફૂલ લેવા જાવ મોન તો તેમ 6-7 મહિના હેડે ઉનાળો હેડે ઘણું થઈ ગયું. 9000 રેડી શું લીલા પેલું ઘણો સારા રાખો. હા રડો તો 9000. હા તો હમણાં બધાનો પૈસા પણ આવી ભેટ લઈ કશો વાંધો નહીં. હા હો. હા તો હવે પાછું ફરવું ના પડે ફાઇનલ. ના કરવું પડે યાર. નકા તો સિચ્યુએશન ઘણા બધા આવતા ના ના કોઈ નહીં આવે યાર. એ હા લ્યો. તો લોક થઈ ગયો. બાબુ કાકાને ફોન કરી લેવા દે એ આવી જાય ને તો એને ફટાફટ કહી દે ને. હા આપણે બાબુ પેલા ઘરે આવજો મેં તમને કીધું હતું ને અહીંયા આપણે જે નથી ફ્રીજની તમને વાત કરી અહીંયા તમે આવજો પેલું જે તમને ઘર કીધું હતું ને અહીંયા આપણે તમને કહી દીધું સેટિંગ કરો એટલું ફ્રીજનું તમારો કસલો પટી જવાનું તો ફટાફટ અહીંયા આવું અહીંયા આવું છોડો. લે આ તો તાપનો કંટાળી ગયો માસે ફ્રીજનો મેળ આવે કે નહીં શીખર આવે. આના કીટ છે આવશે કેવો મેળ આવે છે. લે બોલ. આ જો તમને જે ફ્રીજ કીધું હતું ને મેં એ આયરી ફ્રીજ ટીકરી ટી નો પ્રેસ તો હાલો તો બોલો ખરા. ગમાડ છે છેલ્લે ના પાડવું પડે. મસ્ત ફ્રીજ છો. ચલો હાલો કરો. એને તો કોને જેની કિંમત કીધી હતી 11,000 રૂપિયા જેવું કીધું હતું તમે માટે રાખવું હોય તો સસ્તી પટાઈ દે. છેલ્લો ભાવ બદલ લે વાત. છેલ્લે ભાવ બસ તમે રાખતા નહીં પછી. અરે ભાવ તો બોલો યાર. છેલ્લે તમારે લેવું હોય તો અરે ફ્રીજ 10,000 માં લેવાનું છે ઘરને મને કીધું મારે રૂપિયો ખાવાનો નહીં અંદર. તમારે ખાવાનું ના ખાવાનું માને જવાનું 10,000 ફ્રીજ આપણે રાખવાનું છે યાર. ફાઈનલ ફાઈનલ. તો આલી તમને 10,000 માં બસ. બીજું ના બોલતા હું હાલત માં સાપડો લઈને આવું. અરે તમે તાર ઉપાડી જો હું તો ઉપાડી દઉં. ઓડે ઉપડાવા હાલ નહીં પણ જો કે અને તમે કહો જો એ અમે જો અંદર કન્ડિશન જો એમ બધું જો બધું જોઈ લો બધું રેડી જ છે આ ફ્રીઝર બાટલા તમે જુઓ ખાલી ઠંડક જોયા છે ને તાણ પછી યાર તમે ખાલી ક્ષેત્રમાં જઈ આવીને ખાલી 1800 ગરફે તો આખું कुछ हो जाएगा आपकी बॉडी में. बात तो वाया तो पानी ना पाई तो पूरा पीऊ पीऊ बॉडी रे તો બસ પીજો આપણે હેડો. हाल थोड़ा ताड़ो ताज के ના આ તો ખાલી મેં તમારે આબાર હતું એટલે 2000 બાટલા પહેરીને તમે મેલવા તો वाया नहीं तो मैं भूता पीवा जो છે ને બસ પીજો ને હેડો એ કેવા વાત કરો છો. हाल में हाल 10,000 में वाची फाइनल वालो શું બોલે તમે 10,000 में फाइनल राशो ઓ આપણે જો બોલી બીજું બોલો ગાડી हां આયે ને ખાસા દલાલને વાત કરી વેપારી ના હું હાલ થોડે પૈસા ના આવો તમારે પહેલા કાલે થી તરત પૈસા લઈ આપણે આવો પેલો મહિલો છે ને ઓળખો છો પેલા મહિલો ઓવા આપણા ગામમાં જે પેલા છે ઓહો. મારો વિરોધી ફૂલ ઓવા એને વાત કરી લે ઉપડી જાય કોઈ નક્કી નહીં. ના હું હાલ તરત ના આવો પણ પૈસા લઈ હાલ તો લઈ હો? હા તમે વો કરી દેવાના હા રોડ તમે લે હાથી નો એટલે હાચું ના ઓ પાછો હવે મારું થઈ ગયું છે ટાટો એમ છે કરી નહીં ટાટો એમ છે ને પૂરે હમણાં પાછું પડતું ના થાય ને તો રમણ ના કોમ નહીં રે ના ના નહીં પડતું અરે કોઈ મેલો લાગે એટલે આપણે મને બિલ્ડી ફોન હમણાં સાઈડમાં પાછું કહો ઓહો તારી ઘણા દાડીમાં મારાનો સચ્ચો આપતો જો લે ઓ કાઉ પાડો હા હેલો ઓ બધી શાંતિ મજામાં કેમ મજામાં નહીં શું થયું એટલે શું થી લે મારા હાઉન ઉલાડી મેલ્યો કને ઉલાડી મિલી બસ વાળા હવે મારે બાબુ ભાઈએ જવું પડશે અને કોકને ગમે એને ફોન કરીને બોલાવા ફોન યાર ખરાબ આવીને હોસ્પિટલમાં દાખલ કરે એટલે મરી જાય કે જીવી ના ના એટલે જીવી છે ચી વાત કરો તમે એટલે પણ યાર એવું કીધું એટલે તમારા હાઉન ઉલાડ્યા છે તો મારી જવું પડે તમે તમારા છોકરાને 2-4 છોકરા લઈને ફ્રીજ ઉપાડજો મારી જ્યાં વગર નહીં સામે હો ઇમરજન્સી ફોન આવે ના કે હું તમને કરાવી દઉં એટલું હાર હવે તો હું ફટાફટ બોલાવીને લઈ જઉં આઈ જો ફેરે આ હેરા નહીં ઉપાડું કાપીને ફટાફટ પોકું હો હા, પાટણ અહીંયા આવે છે હાર એ હા યા મારા આરા એક તત્વ કને દત્તો રે વસમાં મેલાઈ ને અને હા હું મરી ગયો તો મને કતા સારું તો હું કને બોલાવી લઈ જઈશ અરે છોકરાને બોલાવો પછી બીજું શું હવે
તારી ફ્રીજ હોય વચમાં ઘડી કોણ પડી છોકરાને બોલાવીને આવીને પછી વાત લઈ જાવ તો પડશે જ ને હવે સાચું છે જો આજે ફ્રીજ લાવી છે સારું છે એવું તો. સારું છે ને હઉ. ત્યારે તો આમાં કાતું આપણે લઈ જવાનું પેલા તો જ્યાં વચમાં મેલી હા હું કયો ઉલાડીને જો એમ? હા ઉલાડી પેલી વચ્ચે ચાલે એ બાબુલા તું તમે આ ફ્રીજ કેમ વાપર્યા હા કેમ ફ્રીજ વાપર્યા તો ફ્રીજ આપણું છે લે આપણું નહીં યાર હું રાશિ જો હું એમને હું કોકને પેલું કરો હું રાશિન જો બોલે પેલા કરતા ને એક પૈસા મિનિટ ઉભા એક મિનિટ ઉભા રહો પેલો જે આપણા ગામનો પેલો શું નામ મયુરી ઓળખો તમે હોય એની પાસે હું ફ્રીજનું બોનું કરીને જો વાત કેવી કરો તમે એટલે અમે આપણે પણ હાલ લીધું એમ ફ્રીજ તમે શું શું લેવાના મોટા આવું શું બોલે ખખડાય કોણ પટન મેં હાલવાના આ ફ્રીજના કેટલા પૈસા આલ્યા કેટલા 1000 રૂપિયા રોકડા આલ્યા એમ થોડું ચાલે 9000 બધું રાશિ જો વાત કરો તમે બોનું નહીં આલ્યું હોય હું તો 10000 રોકડા આલી જાણી તો જ્યાં આવીએ ને આહું દવાખાને દોડે 1000 માં ભાઈ રાખ્યું છે ને માલ લઈ જવાનું એમ ના ચાલે 10000 2000 કોઈ નહીં અને આ ફ્રીજ રહ્યું ને મેં રાખેલું છે અને આમાં લઈ જવાનું સમજ્યા તમે બોનું આલ્યું છે પેલા અમે કોણ બોલું આ ફ્રીજનું બોનું આલ્યું જવા દો ફ્રીજ આપણું રાખેલું છે અને મારી રિક્ષા આવે 10000 રૂપિયા રોકડા આલી દીધા ને પેલો ભાઈ લઈ ગયો 10000 થોડું રૂપિયા ચાલે વાત કરો વાત તમે કરો તમે ના, યાર. અરે ભાઈ ફ્રીજ આપણું રાખેલું તમે જતા રહો કહેજો તમે તમે તો તમારા 9000 માં મેં રાખ્યું છે 10000 તો તમે પાછા આપજો 1000 કોણ એ ના આલે ભાઈ પેલો આહું દવાખાને લઈને ગયો છે તમે તમારા ફ્રીજ અલાઈ છે આ ફ્રીજ કોણ અલાઈ આ ફ્રીજ અલાયું અનિલ અનિલ લે લે અને તમને કોણે કીધું તો વાત અહીંયા એને કીધું હતું કે મારી જોડે ફ્રીજ છે મસ્ત મસ્ત કે તો મને પેલા મયુરીએ કીધું ફ્રીજ ઈને જાણે ભાઈ મેં તેને 10000 રૂપિયા આલી દીધા અનિલને એની જોડે. તમે આપણો આમ થાવ પ્રેમથી તમે જતા રહો ઘેર ના ફ્રીજમાં આવું છે જો હડો એમ નહીં સાલે તો દુખતી વાત 10000 ફ્રીજના આપણે આલી દીધા હવે. પહેલી વાત તો ઉભારો પણ સંપર્ક કઠો છે તમે બસ તમારી વાત છે ફ્રીજ પકડો રાખી લો તમે છોકરાને બે જતા રહો ને હમણાં ભોતી લઈ પણ જાવ અમે પૈસા ને એનું શું કટ કાકા? એ આની તો પૈસા પાછા મળી જાય સમજો વાત પૈસા કરી પાછા ના મળે ને એમ તો ફ્રીજ જમી રાખ્યું. ઈ કોઈ ફ્રીજ ની ફ્રીજ આપણે એટલે રાખી ભાઈ તું હવે કોઈ અડવાની વાત ના કરે આપણે આપણું ફ્રીજ. ખાલી વચ્ચે જતો રહે ને હવે ટૂંકવાળી મારી નહીં અરે તું કોણ છે વાત કરે છે? તું પમાઈ પાછું હમણાં વાત કરે છે ભમાઈ એટલે વાત કેવી કરે તું હે પણ એટલે તું ફ્રીજ તો મારું છે મારું મારું છે ડિસ્કો કરે છે જો ડિસ્કો કરે છે વાત કરે તમને હજુ પણ ખબર નહીં પાછું હોય આ ફ્રીજ મારું છે એટલે મારું છે એમ થોડું ચાલે તમારું છે વાત કરો ફ્રીજ બાર રાખેલું છે ફ્રીજ આપણે લઈ જવાનું લઈ જવાનું એટલે તું ડિસ્કો છે વાત કરે ફ્રીજ આપણે રાખેલું જતો રહે એમ નહીં આપણે ઝાડુ પાણી પીવાનું જ આજથી આપણું ફ્રીજ છે ફ્રીજ હોય તો પૈસા મારું છે ને હું લઈ જઈશ ભાઈ ફ્રીજ ની વાત જવા દે તું પેલા તો મને વાંચીને માર્યો છે મેં કોઈ તારું ફ્રીજ લઈ નહીં ગયો ભલે તું રાખ્યું 1000 રૂપિયા તું વધારે લે ફ્રીજ તો લઈ જા પણ બાકી હવે પથારી પડશે પેલા તમે જેને રખવરાય ને એની તું જોવા કોણ ખાઈ મરી જા ટૂંપો ખાઈ મરી જા ટૂંપો ખાઈ મરી જા જતો ને પાટું મેલું પડશે મારે તો જેને હેડ લે આપણે લઈ તો ઘરે હડો. પણ તું કરશે લે તું જો હવે લે પકડ લે